ખરેખર તું એટલો ઇનોસેન્ટ છે ને કે જ્યારે પણ મારું મૂડ ખરાબ હોય ને ત્યારે મને પહેલા તારી યાદ આવે. મને ખબર છે તારી આ મીઠી મીઠી વાતોમાં પણ મારી વાતનો જવાબ જરૂર મળી જશે. થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. તું મને એ કહેતો હમણાંથી તું મારી સાથે આટલી બધી વાતો કરતો હોય છે તો તું જોબ પર ક્યારે જાય છે? હું ક્યાં કઈ નોકરી કરું છું. તો આપણે વાત થઈ હતી ને કે તું જોબ ગોતી લઈશ અને જોબ પર જઈશ. ગોતું જ છું પણ હા જો ને દેવાંગ ને એ બધા કહે છે કે હું નોકરી ન કરી શકું. શું કામ? મારામાં બુદ્ધિ ઓછી છે. સિરિયસલી? કેવા લોકો છે? કોઈ ઇનોસેન્ટ વ્યક્તિ છે જે ભોળું છે, જેને દુનિયાની સમજ નથી, એને ડાયરેક્ટ જ બુદ્ધિ વગરનું કહી દેવાનું. તને ખબર છે આ બુદ્ધિ વગરના અને ઇનોસેન્ટ વ્યક્તિમાં ઘણો બધો ફરક હોય છે. કોણ કહે છે કે તું બુદ્ધિ વગરનો છે? તું તો બહુ સારો છે, તારી પાસે બહુ સમજણ છે. એટલે જ તો તું મારી સાથે વાત કરે છે અને મને બહુ ગમે છે. હા સાચું કહું ને તો પહેલા મને ઘરમાં ગુસ્સો આવ્યા કરતો, એકલો એકલો ગુસ્સો પણ કરતો, પણ હવે એવું નથી થતું. હવે તો તારી સાથે વાત કરતો હોઉં ને તો હંમેશા ખુશ જ રહેતો હોઉં છું. હા સાચું કહું ને તો નોકરી હું જલ્દી ગોતી લઈશ, પણ હા ત્યાં એ બધા મારી મજાક ઉડાવે, મસ્તી કર્યા કરે મારી, અને મને ગુસ્સો આવે એટલે હું ત્યાંથી નોકરી છોડીને જતો રહું. નહીં, એ લોકો આમ પણ તને બુદ્ધિ વગરનો કહે છે ને, તો જ્યારે હવે કોઈ પણ તારી મસ્તી કરે ને તો ખેંચીને એક તમાચો મારી દેવાનો. બુદ્ધિ વગરના લોકો તો આવું જ કરે ને. નોકરી છોડવાની શું જરૂર છે? એ લોકો મને વધારે મારશે તો? જો આ આખી દુનિયા છે ને ઓનલી ફોર કોન્ફિડન્સ ઉપર ચાલે છે. તમને કંઈ આવડતું હોય કે ના આવડતું હોય, તમારી બોડી લેંગ્વેજ એવી હોવી જોઈએ કે તમે કંઈક છો, તમે બહુ સ્માર્ટ છો, તમે બહુ હિંમતવાળા છો, એટલે સામેવાળું વ્યક્તિ આપોઆપ જ નમતું મૂકી દેશે. સમજી ગયો ને? સમજી ગયો. હું પણ હવે એવું જ કરીશ. હા કોઈ મને બુદ્ધિ વગરનો કહેશે તો કહી દઈશ કે બુદ્ધિ વગરનો નથી. હા લાફો મારીને કહીશ કે બધી ખબર પડે છે મને. હા બરાબર છે. એ લોકોને ચોખ્ખી ભાષામાં કહી દેવાનું કે બુદ્ધિ વગરના તો તમે છો, જે ઈશ્વરની આપેલી આ બુદ્ધિને છે ને થોડી વધારે ચલાવી રહ્યા છો, અને હું ભોળો વ્યક્તિ છું. ઈશ્વરે મને શું માંડ્યું છે આ? દેવાંગ શું માંડ્યું છે આ? ઘરે કઈ વાત સમજ પડે છે? ઘરે વાત કરશું. અરે મોટા છો મારા કરતા, તો અહીંયા આવીને આવા ધંધા કરવાના, અને તમે મારી મિત્ર છે મીરા. હાય. ખબર છે શું હાય? આ શું ફસાવાની કોશિશ કરો છો? મારો ભાઈ ભોળો છે તો આવા ધંધા કરવાના? એક્સક્યુઝ મી. એને કઈ ખબર નથી. બસ હવે તમને બહુ ખબર પડે છે. અહીંયા આવીને ન જાણે શું લાગે છે આ ઇજ્જત વધે છે આપણી? અરે આબરૂના ધજાગરા કરી રહ્યા છો. બસ ભાન કરો. તો પડતી નથી તમને. બસ કરો હવે. શું કામ એને ખીજાવ તમે છો? કોણ છો? શું કામ ઉપરાણું લો છો આનું? કારણ કે ઇનોસેન્ટ છે. તમારા જેવો વ્યક્તિ નથી ને એટલા માટે. હા તો એનું ઉપરાણું લેવાની કોઈ જરૂર નથી. એના પરિવારનો સભ્ય છું. ખબર પડે છે મને કે મારે શું કરવું અને શું નહીં. ખીજા નહીં, ગુસ્સો નહીં કરજો. ગુસ્સો મને પણ આવે છે અને મેં કીધું ને મારી ગુસ્સો મિત્ર આવે છે? ગુસ્સો આવે છે તમને? હા, હા, હા. કઈ વાતનો ગુસ્સો આવે છે? આ ધંધા કરો છો એનો ગુસ્સો નથી આવતો? અરે કાલે ઉઠીને લોકો આપણી વાતો કરશે, શું વેલ્યુ રહેશે સમાજમાં આપણી? એમ પણ શું વેલ્યુ છે મારી? હા શું વેલ્યુ છે મારી? લગ્ન નથી કર્યા, આટલા વર્ષો થઈ ગયા છે મારા, અને બધા ન સંભળાવવાનું સંભળાવે છે મને. કુટુંબ પરિવારમાં બધા મજાક ઉડાવો છો મારી. ભાઈ થઈને ભાઈની ઇજ્જત તો કરતા આ તો નથી. જેવા છો ને એવું જ થાય. હા જેવી વેલ્યુ બનાવો ને એવા જઈએ આપણે. આદિ કઈ વેલ્યુ નથી તમારી અને રહેશે પણ નહીં. કારણ કે તમારું મગજ એવું છે. આ તમારા મગજની સાથે અમારે એવી જ રીતે રહેવું પડે. બનાવવા નથી દેતા વેલ્યુ એક મારી. મિનિટ. બધી ખબર શું પડે બોલ્યા છે. તમે? હા, એ બુદ્ધિ વગરનો નથી. સમજી ગયા ને? એ ભોળો વ્યક્તિ છે. તમારી જેમ ચાલ ન ચાલી શકે, ડિપ્લોમેટિક જવાબ ના આપી શકે, તો એ માણસ નથી. ઓ મેડમ, ભાઈ છે મારો, હું એની સાથે ગમે તે રીતે વાત કરું, તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. અને આમ પણ તમે કયા હકથી બોલો છો? શું હક છે તમારો? બોલો ને. ફ્રેન્ડ છે મારો. અરે ફ્રેન્ડ હોય તો રાખો ને ઘરમાં. ફ્રેન્ડ છે મારો, આવા ધંધા કરો છો? હા ફ્રેન્ડ છે એમ કહે છે? હા છે મારી મિત્ર. તું જ કહેતો હતો ને કે તારું કોઈ મિત્ર પણ ન બની શકે. લે જોઈ લે, મેં એક છોકરી મારી મિત્ર છે,
અને અમે લોકો રોજે વાત કરીએ છીએ, સારી રીતે વાત કરે છે. હસાવી રહી છે તમને, હસાવાના ધંધા કરે છે. અને આમ પણ તમારામાં મગજ નથી, બુદ્ધિ નથી, તો શું કામ તમારી સાથે ફ્રેન્ડશિપ રાખે? હા, એ પણ વગર મતલબે. શું ફાયદો છે એનો પૂછ્યું છે ક્યારેય? મતલબ છે મારી પાસે. મેં ક્યાં કહ્યું કે હું કોઈ મતલબ વગર દોસ્તી રાખું છું? મારો બહુ મોટો મતલબ છે એની સાથે દોસ્તી રાખવાનો. મારી પાસે આવો કોઈ મિત્ર નથી જે મને સમજી શકે, જે મારી વાતને ઇન્ટરેસ્ટ ન હોવા છતાં, સમજણ ન હોવા છતાં પણ સાંભળે, એનું એવું સોલ્યુશન આપે જે મેં વિચાર્યું પણ ન હોય. અને હરેક સમયે જ્યારે મને દુઃખ પડે ને, ત્યારે મારા બધા હોશિયાર ફ્રેન્ડ્સ એક તરફ હોય, બધાની પાસે કામ હોય. કોઈ પોતાના બિઝનેસ મીટિંગમાં છે, કોઈ પોતાની ફેમિલી સાથે છે, કોઈની પાસે પોતાના પર્સનલ ઇશ્યુ છે. ત્યારે આદિત્ય એ મારો સાથ આપે છે, મારી પાસે બેસે છે. કદાચ હું રડતી હોય તો મને છાની પણ રાખે છે. મારો બહુ મોટો મતલબ છે એની સાથે ફ્રેન્ડશિપ રાખવાનો. કારણ કે તમારા લોકોને જેમ ડિપ્લોમેટિક આન્સર નથી આપી શકતો, એની પાસે હરેક સવાલનો સીધો અને સરળ જવાબ હોય છે. બસ એ બુદ્ધિ વગરનો નથી, સરળ વ્યક્તિ છે. સરળ વ્યક્તિ અને બુદ્ધિ વગરના વ્યક્તિમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. એટલા માટે તો ઉપયોગ કરી રહ્યા છો ને એનો. હા, કે એનો ઉપયોગ કરીને તમે કયો જાળ બિછાવવા માંગો છો? હા, શું પ્લાનિંગ છે આગળનો કહેશો? કોઈ પ્લાનિંગ નથી, મેં તને કહ્યું ને. તમે છે ને હવે બોલતા નહીં એક શબ્દ પણ. ચૂપ જ, એકદમ ચૂપ. દેવાંગ, ચાલો બાઇક પર બેસો. છોડે ને, એ નહીં આવે. શું કામ નહીં આવે? જો મીરા, શું કામ નહીં આવે? આવું છું, આવું છું, આવું છું કીધું ને, હું આવું છું. સમજાવી દેજો આને અને કહી દો આજ પછી એને નહીં મળો ક્યારેય. કહી દેજો ફોન પર ના કરે. નહીં મળું. નથી સમજ પડતી, સમજ નથી પડતી. બોલો જલ્દી, ક્યારેય પણ ફોન ના કરે. ફોન ન કરતી મીરા મને, અને હું તારી સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ શેના લગ્ન? કઈ વાતના લગ્ન? હા, જોઈ લીધું ને, આને ફ્રેન્ડ સમજો છો તમે, પણ એની અંદર કયા ફુવારો ફૂટે છે. લગ્ન કરવા છે, કરશો લગ્ન? આની સાથે લગ્ન કરવા તૈયાર છો? હા, સોરી. આવી ગયા મોટા ફ્રેન્ડ બનવા વાળા, Sorry, વાતો કરે છે ખાલી. ચાલ બેસો આમાં. બેસું છું. હા, બાઈક પણ ચાલુ નથી થતી. સમજે છે શું એની જાતને? મને જેમ તેમ બોલીને જતો રહ્યો અને બિચારા નિર્દોષ વ્યક્તિ પર હાથ ઉપાડ્યો. આદિત્યને લગ્ન કરવા છે ને મારી સાથે? કરીશ. હું આદિત્ય સાથે જ લગ્ન કરીશ. અને જોઉં છું કે હવે મને કોણ રોકે છે. હવે આ છોકરો સમજી જાય ને તો સારું છે. એને તો હવે હદ વટાવી છે, કોઈની વાત નથી માનતો. દેવાંગ કહેતો તો નહીં, બરાબર જ હતું. ફોનમાં નકરું વાત કર્યા કરે બધા. આદિ, આ આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે લાગી. હા હા મીરા, હા, અમે બંને લગ્ન કરી લીધા. શું? હા. આદિ, તું મજાક કરે છે ને? અને તું આની સાથે કેમ આવી છો? કહ્યું તો ખરા, લગ્ન કર્યા અમે બંને, તો હવે તો આજ મારું ઘર કહેવાય ને. અને લગ્ન પછી તો મારે અહીંયા જ રહેવું જોઈએ. શું બકવાસ કરે છે છોકરી? તું અમારા વિરુદ્ધ જઈને મારા દીકરા સાથે લગ્ન કર્યા? તમને ન ગમ્યું? હા, તમે જ તો કહેતા હતા ને. દેવાંગ, દામિની, એને શું કામ બોલાવો છો? એ ગુસ્સો કરશે. હું છું. દેવાંગ, આની સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા છે? કોંગ્રેચ્યુલેશન્સ. શું કોંગ્રેચ્યુલેશન? કઈ ખબર પડે છે કે નહીં? હા, લગ્ન કર્યા કહેવાથી લગ્ન નથી થઈ જતા, જીવનભરનો સાથ નિભાવવો પડે છે. સહી કરી કોર્ટમાં. શું સહી કરી? આ તને ઉલ્લુ બનાવતી હશે. એક મિનિટ આદિભાઈ, અમને લોકોને કહ્યું હોત તો અમે લગ્ન કરાવી દેત ને. આવી રીતે અમને લોકોને કીધા વગર શું કામ લગ્ન કર્યા? કહી કહીને થાકી ગયો. હા, દિવાંગને મંજૂર જ નહોતું કે હું લગ્ન કરું,
અને મમ્મી પણ. મમ્મી ધ્યાન નહોતા આપતા તો તમે જ કીધું હતું ને કે હું એ જોઉં છું કે તને તારી સાથે કોણ લગ્ન કરે. લો આ કેટલી સારી છે જુઓ. એના પેટમાં કંઈક પાપ હશે, કંઈક ખોટ હશે એનામાં, તો તારી સાથે લગ્ન કરે. હવે તારી સાથે કોણ લગ્ન કરે? હા, તમારે તો અહીંયા 1000 વીઘા જમીન છે ને, તમારા નામની બેંક છે. મકાન છે ને, અમારી પાસે મકાન છે. અને આમ પણ આ મોટા ભાઈએ તમારી પહેલા બીજી 8 છોકરીઓને રિજેક્ટ કરી છે. મતલબ છોકરીઓએ મોટા ભાઈને રિજેક્ટ કર્યા છે. તમારા કરતા સારી હતી, દેખાવડી હતી, જોકે ઘણી તો એવી હતી કે જે બોબડી હતી, બોલી ના શકતી સરખી રીતે, જોઈ પણ ના શકતી, એવી છોકરીઓએ પણ અમને રિજેક્ટ કર્યા છે. અવાજ સાંભળીને શું કામ કર્યા હશે જાણો છો ને? તો પછી તમે આટલા સાજા સારા છો અને આટલા દેખાવડા છો, તો પછી એની સાથે લગ્ન કરવા માટે કોઈક તો ઈરાદો હશે જ ને. મિસ્ટર દેવાંગ, આ તમારી પાસે જે મકાન છે ને, એવા મારા બાપ પાસે 4 મકાન છે. જો તમે એવું કહેવા માંગતા હોય ને કે મકાન માટે મેં લગ્ન કર્યા છે તો નથી જોતી પ્રોપર્ટી, લઈ આવો કાગળ, હું અત્યારે સાઈન કરવા માટે તૈયાર છું. વાહ, કે આદિત્યનો આ ઘરમાં કોઈ ભાગ નથી જોઈતો અમારો હિસ્સો તમારી મિલકતમાંથી. કઈ વાંધો નહીં, હવે લગ્ન થઈ ગયા છે ને તો અમે લોકો અપનાવી લઈશું. હે? બરાબર. હવે તે કહી દીધું, અમે અપનાવી લેશું. હજી આ ઘરમાં વડીલ જીવતી છે, મરી નથી ગઈ. ડોન્ટ વરી દામિની, નહીં અપનાવે ને તો પણ હું તો અહીંયા જ રહીશ. અહીંયા જ રહીશ મતલબ આ ઘર અમારું છે, અમે કહીએ ને એમ થશે આ ઘરમાં. તમે કહેશો એમ નહીં. તમારું એટલે તમારું ને આદિત્યનું ને? નહીં. મેં સાઈન નથી કરી. મારું અને મારા મમ્મીનું. આદિત્યને તો આમાંથી 1 રૂપિયો પણ મળવાનો નથી. હવે જેને મગજ જ ના હોય એ પ્રોપર્ટી રાખીને શું કરવાનું છે? આદિત્ય, તમે કહ્યું ને આ લોકોને કે બાય પ્રોફેશન હું વકીલ છું, લો ભણ્યું છે. તમને શું લાગે છે તમે ગમે તે કેસ કરશો અને મને ધમકાવશો તો હું અહીંયાથી બહાર જતી રહીશ? તું ભલે વકીલનું ભણી હોય, પણ 1 સેકન્ડ પણ મારા ઘરમાં ન ચાલે. અને આ શું ઢંગ ઢાક છે તારા કપડાં પહેરવાના? વકીલ છે ને મમ્મી. વકીલ લોકોને રિવાજ હોય આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરવાનો, આવું સ્ટાઇલમાં રહેવાનું, હે ને? ક્યાં ટૂંકા કપડાં પહેર્યા છે? જો તો અહીંયા સુધીનું ટી-શર્ટ પહેર્યું છે, ત્યાંથી જીન્સ પહેર્યું છે. એકે અંગ એનું ખુલ્લું નથી. આ બાયું જે બ્લાઉઝ પહેરે છે એમાં તો એટલી કમર દેખાતી હોય છે, જો બધું ઢાંકેલું છે. છતાં પણ સાડી અને ડ્રેસ જે આપણો અને આપણી સંસ્કૃતિનો પોશાક છે એને જ આ ઘરમાં માન્ય કરીને ગણવામાં આવે છે. અને આમ આ પણ તમારા જીન્સ અને ટી-શર્ટ નહીં. ઓકે? અને આમ પણ જેટલી છોકરીઓ ભણેલી ગણેલી વધુ છે ને, એ લોકોમાં સંસ્કાર હોતા જ નથી. હા મમ્મી, આદિ, તમે આવું નહીં કરી શકો. એ અહીંયા જ રહેશે. અમે લોકોએ લગ્ન કરી લીધા છે એટલે હવે તમે એને કંઈ નહીં કહો, સમજ્યા તમે? હું પણ જાઉં છું. મોટા ભાઈ મારી વાત સાંભળો. તમારે લગ્ન જ કરવા છે ને તો જુઓ. કરી લીધા છે. હા કરી લીધા છે, પણ અમે લોકો તમારા બીજી વખત લગ્ન કરાવશું. આ 2 છોકરીઓ સાથે, હાની સાથે લગ્ન કર્યા, હજી 1 છોકરી સાથે, 2 છોકરી સાથે 2 વાર લગ્ન નહીં. કરવા છે? નહીં, નથી કરવા. આદિ, તમે ખોટા. મને કહ્યું નહીં કે તમારા ઘરમાં બધા બહુ બક 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 કરે છે? 1 મિનિટ મમ્મી, શું? અરે તમે સમજવાની કોશિશ કરો. આ વકીલ છે એને કોર્ટ મેરેજ કરી લીધા. અરે ભલે ને વકીલ હોય, સાંભળો તો ખરી. આ છે ને કેસ કરી દે છે ને કે અમારા લગ્ન થઈ ગયા છે તો પણ અમને સ્વીકારતા નથી. પોલીસમાં જશે ને તો બધાને પપ્પે ડંડા પડશે. ખાવા છે પપ્પે અને ડંડા? હા, એમાં પણ આદિત્યની મેન્ટલ હેલ્થ થોડી ખરાબ છે. હા. તમે લોકો જ કહો છો ને કે બુદ્ધિ વગરનો છે. એણે જો ભૂલે ચૂકે કેસ કર્યો ને કે મારા ઘરના લોકો મને હેરાન કરે છે, માનસિક રીતે ટોર્ચર કરે છે, મારે છે. મારે છે. હા? મને કઈ વાંધો ઠીક નથી, છે. હું ભાભી તરીકે સ્વીકારું છું. ઠીક છે. હવે જે હોય તે. તારા ઘરમાં રહેવું હોય ને તો રહી શકે છે, પણ એ મારા નીતિ નિયમો મુજબ. અને આ બધા કપડાં અમારા ઘરમાં નહીં ચાલે. મમ્મીજી, કેટલા ભોળા છો તમે. તમને તો ખબર જ નથી પડતી ને કે કપડાથી માણસના સંસ્કાર નક્કી ન થાય. તમારા ઘરમાં તમારી નવી વહુ આવી છે, તમે તો સાડી પહેરી છે, છતાં પણ તમે એને માન આપ્યું, એનો સ્વીકાર કર્યો. પણ મેં વહુ તરીકે સ્વીકાર કર્યો હોય તો ને, આજે પણ નહીં કરું ને કાલે પણ નહીં કરું. તો પછી મારે સાડી પહેરવાની જરૂર શું છે? તો તમારું માનવાની જરૂર શું છે? જ્યારે તમે મને વહુ ન માનતા હોય તો હું તમને સાસુ શું કામ માનું? એટલા માટે કે તારે આ ઘરમાં રહેવું છે. એ તો જવા દો ને મને મમ્મી, ચાલ જવા દો. બે વકીલ છે. ડંડા, 2 ડંડા, ચાલ. 2 ડંડા. હું તમને ઘર બતાવું. હા ચાલ. દેવાંગ, આ ઘરમાં શું થઈ રહ્યું છે? જવા દો ને મમ્મી. વકીલ છે, વકીલાતનું ભણીને આવી છે
અને આમ પણ આપણી બધી વાતોથી માનશે નહીં. 2-4 દિવસ સાથે રહેશે ને એટલે આપોઆપ ખબર પડી જશે કે હવે એને શું કરવું જોઈએ અને શું નહીં. હવે જ્યારે એ છૂટાછેડા માંગે ને ત્યારે આપણે લોકો કહીશું હવે એમ કઈ છૂટાછેડા થોડી મળશે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.